નાનખટાઈ. ઇટ્સ વેરી યુનિક એન્ડ કાઇન્ડ ઓફ વેરી ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ, જેનો એક મિનિંગ છે. પણ શું મિનિંગ છે? તો કોઈ કહી શકે છે કે ફિલ્મની અંદર જેટલા પણ કેરેક્ટર છે બધાની જિંદગી નાનખટાઈ જેવી છે, એટલા માટે ફિલ્મનું ટાઇટલ નાનખટાઈ છે. જે રીતે નાનખટાઈ જે મીઠાઈ છે જેમાં આપણને ગળપણ, સ્વીટનેસ જોવા મળે છે અને સાથે સાથે થોડીક એવી ખટાશ પણ જોવા મળે છે, એ જ રીતે આ ફિલ્મના બધા જ મેઇન કેરેક્ટરની સ્ટોરી બહુ જ સારી, ખુશાલ અને સ્વીટ છે. પણ સાથે સાથે એમની જિંદગી કાં તો પછી એમની સ્ટોરી થોડીક દુઃખદ, ખરાબ અને ખટાશવાળી પણ છે. તો બેસિકલી કોઈ કહી શકે છે કે આ ફિલ્મની અંદર આ મીઠાઈ એટલે કે નાનખટાઈ જે છે એ આ ફિલ્મના કેરેક્ટરની સ્ટોરીની મેટાફોરિકલ ડિસ્ક્રિપ્શન છે અને એટલા માટે આ ફિલ્મનું ટાઇટલ નાનખટાઈ છે. જે આઈ થિંક કે સાચી વાત પણ છે, પણ આઈ ઓલ્સો થિંક કે આ ફિલ્મના નાનખટાઈ ટાઇટલ હોવાનું બીજું એક કારણ પણ છે. શું છે કારણ? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. નાનખટાઈ જે શબ્દ છે પર્શિયન કલ્ચરમાંથી આવે છે અને એમના કલ્ચરમાં જ્યારે કોઈ મૃત્યુ પામે અને એના મૃત્યુ પામ્યા પછી જે રીતે આપણા કલ્ચરમાં હૂગ ઉઠાડવાનો થાય, 12 દિવસ ભજન કીર્તન કરીને મૃત્યુના દુઃખને સહન કરીને, એ દુઃખમાંથી અને એ સિચ્યુએશનમાંથી આગળ વધી મૂવ ઓન કરવાનું જ્યારે થાય, હોગ ઉઠાડવાનો થાય, એટલે કંઈક ગળી સાંકરવાળી પ્રસાદી કરી અને 12મા 13માં લાડુ પણ ખવડાવવામાં આવે છે. એ જ રીતે એમના કલ્ચરમાં એક ટાઈમ પીરિયડ પછી નાનખટાઈ ખવડાવવામાં આવે છે કે ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું, હવે જિંદગીમાં આગળ વધો, લેટ્સ મૂવ ઓન, મોઢું મીઠું કરીને. તો કહેવા હું એ માગું છું કે આ ફિલ્મના કોન્ટેક્સ્ટમાં આ શબ્દ, આ વાનગી નાનખટાઈ આગળ વધવાને રેપ્રેઝેન્ટ કરે છે. અને આ ફિલ્મના બધા જ મેઇન કેરેક્ટર એમની જિંદગીમાં બહુ જ નજીકના વ્યક્તિને તો નથી ગુમાવતા. આ એક જે માઇકલ અને હિતેન કુમારનું કેરેક્ટર છે એ ડેફિનેટલી એમના કોઈક બહુ જ નજીકના વ્યક્તિને ગુમાવે છે, પણ બાકીના કેરેક્ટર એમની જેવો લોસ સહન નથી કરતા. પણ એમનો એક જે લોસ છે અને એ લોસનું જે દુઃખ છે એ એમની માટે એક રીતે એક બહુ જ નજીકના વ્યક્તિને ગુમાવવા જેટલું જ હોય છે. દરબાર અને એની વાઇફને એમના મન પ્રમાણે માંડ પરાણે એક રહેવા જેવું ઘર મળી ગયું હતું, જેમાં તે સેટલ થઈ ગયા હતા, જેમાં તેમને બહુ જ ખુશીથી રહેવાનું ચાલુ કરી દીધું હતું. એમની જિંદગીમાં એક રીતે ખુશીઓ આવી ગઈ હતી, પણ પછી એમને બેઘર થવું પડે છે અને બહુ જ ખરાબ હાલતમાં બેઘર થવું પડે છે. અને બેસિકલી એમના માટે ઘરને ગુમાવવું એક રીતે એમના બહુ જ નજીકના વ્યક્તિને ગુમાવવા જેવું જ હતું, કારણ કે ફક્ત ઘર નથી ગુમાવતા, એ બહુ બધું ગુમાવે છે. એ સિવાય તત્સત મુનશીનું કેરેક્ટર એના પેશન માટે, એના ડ્રીમ માટે, એના પ્રેમનો ત્યાગ કરે છે અને એની એ ત્યાગની પીડા પણ કોઈ બહુ જ નજીકના વ્યક્તિને ગુમાવવા જેવી જ હોય છે. મયુર ચૌહાણ અને હિતેન કુમારનું કેરેક્ટર તો લિટરલી કોકને ગુમાવે છે અને સાથે સાથે એક રીતની એમની જે જિંદગી પણ હતી અને એ જિંદગીમાં એક જે સ્વાદ હતો એને એ લોકો ગુમાવે છે અને એમની પીડા પણ એક રીતે કોઈ બહુ જ નજીકના વ્યક્તિને ગુમાવવા જેવી જ હોય છે. પણ ફિલ્મના બધા જ મેઇન કેરેક્ટર આફ્ટર એ સર્ટન પોઈન્ટ they moves on. એમની જિંદગીમાં એક જે બહુ જ નજીકના વ્યક્તિને ગુમાવ્યા જેટલું દુઃખ જે આવ્યું, જે દુઃખ એમની ઉપર પડ્યું, એમને તેઓએ સહન કર્યું અને એ દુઃખને સહન કરીને તે આગળ વધી ગયા. they moves on. એમની જિંદગીના દુઃખનો જે શોક હતો કે પછી હોગ જે હતો એને તેઓ ઉતારે છે કાં તો ઉઠાડે છે અને એમના જીવનમાં તેઓ આગળ વધે છે. તો આ ફિલ્મમાં આ ટાઇટલ એટલે કે નાનખટાઈ આગળ વધવાને રેપ્રેઝેન્ટ કરે છે, મૂવ ઓન કરવાને રેપ્રેઝેન્ટ કરે છે. અને એટલા માટે આ ફિલ્મના એન્ડમાં ફિલ્મના બધા જ કેરેક્ટર એક રીતે મેટાફોરિકલી આ જે નાનખટાઈ છે એમના જિંદગીમાં ખાઈ લે છે અને એમની જિંદગીમાં જે દુઃખ પડ્યું હતું, એ જે હોગ હતો, એ હોગને તે ઉઠાવે છે અને એમની જિંદગીમાં આગળ વધે છે, જે આપણને આ ફિલ્મની એન્ડિંગમાં જોવા મળે છે. મૂવ ઓન કરવાની આ ફિલ્મની જે વાત છે એ જ આ ફિલ્મનો સાર છે. હેન્સ ધ ટાઇટલ ઓફ ધ ફિલ્મ ઇઝ નાનખટાઈ. હવે અહીંયા કોઈક એ પણ આર્ગ્યુ કરી શકે છે કે ભાઈ જો આવો જ મતલબ નીકળતો હોય આ ફિલ્મનો, તો પછી ફિલ્મનું ટાઇટલ લાડવા કે પછી મગજ કેમ નથી રાખ્યું? કારણ કે આપણા કલ્ચરમાં તો લાડવા ખવડાવવામાં આવે છે, તો પછી નાનખટાઈ કેમ? તો વેરી સિમ્પલ આન્સર. આ ફિલ્મના બધા જ કેરેક્ટરની જિંદગી સુખ દુઃખવાળી છે. નાનખટાઈની જેમ એમની જિંદગીમાં થોડીક સ્વીટનેસ પણ છે, પણ સાથે સાથે થોડીક ખટાશ પણ છે. લાડવા કે મગજ જેવી મીઠાઈમાં આપણને ખાલી ગળપણ અને ઓનલી સ્વીટનેસ જોવા મળે છે. જો લાડવા કે મગજ ફિલ્મનું ટાઇટલ હોત તો ખાલી ફિલ્મની અંદર ગળપણ અને સ્વીટનેસ રેપ્રેઝેન્ટ થાત અને જિંદગીની અંદર જે ખટાશ હોય છે એ રેપ્રેઝેન્ટ કરવાનું રહી જાત. તો એટલા માટે ફિલ્મનું ટાઇટલ નાનખટાઈ રાખવામાં આવ્યું છે, જે ખરેખર ફિલ્મના કોન્ટેક્સ્ટમાં જોવા જઈએ તો એક બહુ જ યુનિક, સરસ અને meaning વાળું ટાઇટલ કહેવાય. એન્ડ યુ નો આઈ લાઇક ધ કોન્સેપ્ટ ઓફ ધ ફિલ્મ હેવિંગ ધીસ ડીપ મિનિંગ ઇન ઇટ્સ ટાઇટલ, જે આપણને બહુ જ આમ ઓસ્કર વાળી જે ફિલ્મો હોય એની અંદર જોવા મળે છે. પણ ગુજરાતી ફિલ્મોમાં આપણને આ રીતની વસ્તુઓ બહુ જ નાને બરાબર જોવા મળે છે કે ફિલ્મના ટાઇટલમાંથી પણ તમે આટલો બધો મતલબ કાઢી શકો, જે આઈ થિંક કે બહુ જ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ કહેવાય. એનીવે, મેં આ ફિલ્મને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોટ જોઈ લીધી હતી, પણ પછી નેક્સ્ટ ડે ગણપતિ વિસર્જનના આયોજનમાં જવાનું થયું, એટલે એ વખતે પછી હું વિડીયો નહોતો બનાવી શક્યો અને પછી પાછો માંદો પડી ગયો હતો અને તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી. પણ જવા દો,
મેં આ ફિલ્મને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ લીધી હતી એન્ડ આઈ એકચ્યુઅલી લાઇક ધીસ ફિલ્મ. આઈ લાઇક ધીસ ફિલ્મ અ લોટ એન્ડ લેટ્સ ટોક અબાઉટ ધ થિંગ વિચ આઈ લાઇક્ડ ઇન ધીસ ફિલ્મ વન બાય વન. સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, જે વસ્તુ મને આ ફિલ્મની અંદર ખૂબ જ ગમી એ છે આ ફિલ્મનું બહુ જ સુંદર ડાયરેક્શન. મેન ઇટ વોઝ બ્યુટીફુલ. પહેલી વસ્તુ, આ ફિલ્મની અંદર જેટલા પણ એક્ટર છે બધા એક્ટરને જે રીતે એમને ડાયરેક્ટ કર્યા છે, જે રીતનું એમને ડાયરેક્શન આપ્યું છે અને જે પરફોર્મન્સ એમની અંદરથી બહાર કાઢ્યું છે એ ખરેખર બહુ જ સરસ હતું. બીજી વસ્તુ, જે રીતે એમને આ ફિલ્મના બધા જ સીન્સ અને શોર્ટને જે રીતે કમ્પોઝ કર્યા છે, આજની તારીખમાં જ્યારે ઓલમોસ્ટ બધી જ ફિલ્મ ઓડિયન્સને એંગેજ કરવા માટે બેક એન્ડ ફોર્થ બહુ જ બધા કટ્સ વાપરે છે, ત્યારે આ ફિલ્મમાં પ્રીતભાઈ સીનની અંદર વગર કોઈ કટ્સનો ઉપયોગ કરી આપણને સીન બતાવે છે અને લિટરલી ફિલ્મની અંદર આપણે બે કેરેક્ટરને એકબીજા સાથે વાતો કરતા વિધાઉટ એની કટ્સ જોઈએ છીએ. અને ભાઈ ફિલ્મની અંદર એક બહુ જ જોરદાર એવો વન ટેક સીન પણ છે. હોસ્પિટલ વાળા સીનની હું વાત કરું છું. જો તમે ફિલ્મ જોઈ છે તો ખબર હશે, જે શોર્ટમાં એક રીતે ત્રણેય સ્ટોરીના બધા જે કેરેક્ટર છે એ એક લોકેશને એક રીતે ભેગા થાય છે, જે ખરેખર બહુ જ ઇમ્પ્રેસિવ એવો શોટ હતો. પ્રીતસિંહ ગોયલનું ડાયરેક્શન આ ફિલ્મની અંદર ખરેખર બહુ જ વખાણને લાયક છે. આઈ જસ્ટ લવડ ધ ડાયરેક્શન ઓફ ધીસ ફિલ્મ. પ્લસ એમને જે આ ફિલ્મ લખી છે અને એઝ અ રાઇટર પણ એમનું કામ ખરેખર બહુ જ સરસ હતું. જે રીતે આ ફિલ્મની અંદર એક બહુ જ રિયલ વેમાં કેરેક્ટર્સને લખવામાં આવ્યા છે અને એમની વચ્ચેની વાતો, કોન્વર્ઝેશન જે રીતે લખાઈ છે એ પણ ખૂબ જ સરસ રીતે લખવામાં આવી છે. એમાં પણ મને પર્સનલી રઘુવીર અને સીતાના કેરેક્ટર વચ્ચેની જે કોન્વર્ઝેશન હતી એ ખૂબ જ ગમી. એમાં પણ પછી જે રીતે એક કાસ્ટની દ્રષ્ટિએ ખૂબ જ ઉપર પણ ક્લાસની દ્રષ્ટિએ ખૂબ જ ગરીબ રાજપૂત કે પછી ગરીબ દરબારના જીવનને જે રીતે બતાવવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ હતું. મોસ્ટ ઓફ ધ લોકોની એક જે ઇમેજ હોય છે દરબારને લઈને એ એક રીતે એવી હોય છે કે ખૂબ જ અમીર લોકો અને બહુ જ ગુસ્સાવાળા, એકદમ માચો, લડાકુ, બાજવાવાળા, એનાથી એકદમ વિરુદ્ધ. સો યા, આઈ લાઇક ધ પોર્ટ્રેલ ઓફ રાજપૂત હુ ઇઝ અ રિયલી નાઇસ, કાઇન્ડ એન્ડ ડાઉન ટુ અર્થ પર્સન, જે રિયલ લાઈફમાં પણ ઘણા બધા હોય છે. પણ મેઇન સ્ટ્રીમ એન્ટરટેનમેન્ટ મીડિયાની અંદર એક બહુ જ પર્ટિક્યુલર ટાઈપના કેરેક્ટર પોર્ટ્રે થતા હોય છે, પણ આ ફિલ્મમાં એવું નથી. અને આઈ થિંક એનું એક કારણ એ પણ છે કે પ્રીતસિંહ ગોયલ જે છે એ પોતે એક દરબાર છે અને એટલા માટે કહી શકાય કે એમને ગુજરાતના રાજપૂત સમુદાયના લોકોના જીવન વિશે ઊંડાણમાં નોલેજ છે. એનીવે, મૂવિંગ ઓન. ફિલ્મની અંદર બીજી એક વસ્તુ જે આ ફિલ્મની અંદર ચાર ચાંદ લગાવે છે એ છે આ ફિલ્મની અંદર સિદ્ધાર્થ અમિત ભવસારનું બહુ જ જોરદાર મ્યુઝિક. સિદ્ધાર્થ અમિત ભવસાર હેઝ નેલ્ડ ઇટ ઇન ધીસ ફિલ્મ વિથ હિઝ સ્કોર. ઇટ વોઝ જસ્ટ અમેઝિંગ. એમાં પણ જે સ્કોર ફિલ્મના ફર્સ્ટ હાફના એન્ડમાં અને ફિલ્મના એન્ડમાં એટલે કે ફિલ્મના ક્લાઇમેક્સમાં જે વાપરવામાં આવ્યો છે, ગજબ. ફિલ્મની અંદર આપણને બહુ જ મોટી કાસ્ટ જોવા મળે છે અને ઓલમોસ્ટ બધા જ એક્ટરોએ બહુ જ સરસ એવું પરફોર્મન્સ ડિલિવર કર્યું છે. એ પછી હિતેન કુમાર એઝ અ મહાદેવનું પરફોર્મન્સ હોય કે પછી મયુર ચૌહાણ એઝ અ એમના દીકરાનું કેરેક્ટરનું પરફોર્મન્સ હોય, એમના કેરેક્ટરની મમ્મી એટલે કે કલ્પના ગગડેકરનું પરફોર્મન્સ હોય, એ સિવાય બીજી એક સ્ટોરીમાં તત્સત મુનસી અને ઈશા કંસારાનું પરફોર્મન્સ. અને ભાઈ ફિલ્મના ક્લાઇમેક્સમાં જ્યારે આ બંને કેરેક્ટર એકબીજાને ફોર વેરી લાસ્ટ ટાઈમ મળે છે બાકડે અને હવે તે ફરીથી ક્યારેય નથી મળવાના અને છેલ્લી વખત એકબીજાને મળી રહ્યા છે અને ત્યારે એ બંને વચ્ચે કોઈ પણ જાતની વાતચીત પણ નથી થતી અને what we see is a પેઇન ઓફ સેપરેશન. અને એ સીનમાં એ પેઇન ઓફ સેપરેશનને એક્સપ્રેસ કરવા માટે તત્સત મુનસી અને ઈશા કંસારા બંને જે પરફોર્મન્સ આપ્યું છે, ભાઈ જસ્ટ fucking brilliant. There is no dialogue, but because of the amazing performance of both of these guys, we absolutely feel each and every second of the scene. And yeah, it was amazing. અને ભાઈ આ બંનેની જે સ્ટોરી છે, આ જ સ્ટોરીની અંદર ચેતન દયા પણ એક બહુ જ નાનકડા રોલ માટે આવે છે, જે કોઈ કારણસર એક સીનની અંદર આર્ચન ત્રિવેદીની ઉપર જે રીતે તૂટી પડે છે અને એમને એક ગુસ્સાની અંદર જે રીતે પરફોર્મન્સ આપ્યું છે, ભાઈ ઇટ વોઝ અગેન અમેઝિંગ. પણ આ ફિલ્મની અંદર જે લોકોની પરફોર્મન્સે મને ખૂબ જ સરપ્રાઇઝ કર્યો અને એક રીતે જે પરફોર્મન્સ મને આ ફિલ્મની અંદર સૌથી વધારે ગમી એ છે દીક્ષા જોશી એઝ અ સીતાબા અને મિત્ર ગઢવી એઝ અ રઘુવીર સિંહ ચુડાસમા. બોથ ઓફ ધીસ ગાઈઝ પરફોર્મન્સ ઇન ધીસ ફિલ્મ વોઝ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. ઇટ વોઝ ધ મોસ્ટ મેમોરેબલ પરફોર્મન્સ ઓફ ધીસ યર, જે તમને ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અને આ ફિલ્મની અંદર પણ ઘણા બધા એક્ટર છે અને બધાનું પરફોર્મન્સ ખરેખર બહુ જ જોરદાર છે. પણ આ ફિલ્મ જોયા પછી આઈ થિંક કે આ બંનેનું પરફોર્મન્સ તમને આમ સૌથી વધારે હિટ કરશે. સો યા, ઇટ વોઝ રિયલી ઇમ્પ્રેસિવ એન્ડ ઇટ વોઝ વન ઓફ ધી માય ફેવરેટ પરફોર્મન્સ ઓફ ધીસ ફિલ્મ. હું આ ફિલ્મને દઈશ 7 out of 10. હાવેવર ફિલ્મની અંદર અમુક એવી વસ્તુ હતી જેને હું પિન પોઈન્ટ કરવા માંગીશ. ફિલ્મ એના ફર્સ્ટ હાફમાં મને પર્સનલી ખૂબ જ સ્લો લાગી, પણ આઈ થિંક કે એ એક રીતે નેસેસરી હતું એની સ્ટોરી અને એના કેરેક્ટરના ડેવલપમેન્ટ માટે. કારણ કે ભાઈ ફિલ્મની સ્ટોરી અને એના કેરેક્ટર સાથે તમે શરૂમાં એટલા કનેક્ટ નથી થતા. ઇટ વોઝ લાઈક જ્યારે તમે તમારા જીવનમાં નવા મિત્રો બનાવો કે પછી તમારા જીવનમાં નવા લોકોને મળો અને તમે મળવાની સાથે તમે એમની સાથે એકદમ કમ્ફર્ટેબલ ના થાવ, પણ જેમ જેમ ટાઈમ વીતે એમ પછી તમે એ મિત્રો સાથે કે લોકો સાથે તમારી વધારે
બનવાની શરૂ થાય. એવું જ આ ફિલ્મના કેરેક્ટર સાથે છે. શરૂમાં હું ફિલ્મના કેરેક્ટર સાથે કનેક્ટ નતો થયો, પણ જેમ પછી ફિલ્મ આગળ વધે છે એમ પછી ધીમે ધીમે હું આ ફિલ્મના કેરેક્ટર સાથે બહુ જ સરસ રીતે ઇમોશનલી કનેક્ટ થઈ જાઉં છું. તો હા, ફિલ્મ એના ફર્સ્ટ હાફમાં ઘણી સ્લો ફીલ થાય છે, પણ જેમ પછી ફિલ્મ આગળ વધે છે, સ્પેશિયલી જ્યારે ફિલ્મનો ઇન્ટરવલ બ્લોક આવે છે અને ફિલ્મમાં અમુક ટ્વિસ્ટ આવે છે, પછી આ ફિલ્મ મારી માટે થોડીક ઇન્ટરેસ્ટિંગ બને છે. અને સેકન્ડ હાફમાં તો એમાં પણ એના ક્લાઇમેક્સમાં આ ફિલ્મ મારું દિલ જીતી લે છે. પણ યસ, ફિલ્મ ઇઝ 2 hours and 40 minutes લોંગ, અને એ લેન્થ તમને ફીલ તો થાય છે. અને હા, આ ફિલ્મ ડેફિનેટલી બધા જ લોકો માટે નથી, સ્પેશિયલી એ લોકો માટે તો બિલકુલ નથી જે ફિલ્મોને એક એન્ટરટેનમેન્ટના સોલ પર્પઝ માટે જોવે છે, મજા માટે જોવે છે, એમના માટે તો નથી. ઇફ યુ લાઇક સ્ટોરીઝ જેને જોઈને તમે કહી શકો કે યાર આ ફિલ્મની અંદર જે કેરેક્ટર હતું એ બહુ જ રિલેટેબલ હતું, કાં તો પછી આ ફિલ્મની સ્ટોરી જે હતી એ મને બહુ જ રિલેટેબલ લાગી અને એક રીતની લિટરલી મી વાળી પોએટિક ફિલોસોફિકલ ફિલ્મો જોવી ગમે છે, તો આ ફિલ્મ તમને ડેફિનેટલી ગમશે. હા, ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ જેટલી એટલી બધી જોરદાર તો નથી, પણ આ એક બહુ જ સારી ફિલ્મ છે જે મને ઘણી ગમી, જે અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ થિંક સો કે બોક્સ ઓફિસ પર કામ કરશે. પણ આ ફિલ્મ એક રીતે થિયેટરમાંથી ઉતરીને પછી જ્યારે OTT પર આવશે અને ત્યાં આ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળશે. એનીવે, આ હતું મારું રિવ્યુ. તમે જો આ ફિલ્મ જોઈ છે તો તમારા આ ફિલ્મને લઈને શું વિચાર છે? તમને ફિલ્મ કેવી લાગી, સારી લાગી, ના ગમી? તમારો આ ફિલ્મ જોવાનો અનુભવ શું હતો? એ બધું મને કોમેન્ટ કરી જરૂર કહેજો. એ સિવાય મારું વશ ફિલ્મનું રિવ્યુ તમે હજી સુધી નથી જોયું તો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.